અન્ય ખબરો પર નજર કરીએ. સુરતમાં અનભ જેમ્સના રત્નકલાકારોની સામૂહિક હત્યાનું કાવતરું હવે રચવામાં આવ્યું હોય તેવી વિગતો સામે આવી છે. કારણ કે પાણીના કુલરમાંથી સેલ્ફોસનું પાઉચ મળી આવ્યું હતું, જેને કારણે ખળભળાટ મચી ગયો. આ ઘટના બાદ કારખાનામાં બીજા દિવસે તાળા લાગી ગયા હતા. 118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ છે અને આ અત્યાર સુધીમાં 6 જેટલા રત્નકલાકારો છે જે 2 અલગ અલગ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. 2 રત્નકલાકારો કિરણ હોસ્પિટલમાં અને 4 રત્નકલાકારો ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઈસીયુમાં રહેલા 6 જેટલા રત્નકલાકારોની સ્થિતિ સ્થિર જાણવા મળી રહી છે. હવે આ વોટર કુલરમાં દવા ભેળવનાર કોઈ રત્નકલાકાર જ હોય તેવી આશંકા પોલીસ સેવી રહી છે. 118 વ્યક્તિઓનો જીવ જોખમમાં મૂકનાર સામે હત્યાના કાવતરાની કલમ લગાવવામાં આવશે અને તેના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. અમિત, સંવાદદાતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે. અમિત, નવી વિગતો જે જાણવા મળી રહી છે તે પ્રમાણે હત્યાના કાવતરાનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવી રહ્યો છે. આ જે વોટર કુલર હતું તેને આસપાસ કોઈ સીસીટીવી પણ ન હતા, એટલે કઈ રીતે પોલીસ તપાસ કરશે? ચોક્કસથી આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો અનબ જ્વેલ જે જેમ્સ કરીને ડાયમંડનું કારખાનું છે, કાપોદ્રા વિસ્તારમાં આવેલું છે. તેમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા જે પીવાના પાણીના કુલરમાં સેલ્ફોસ નામની ઝેરી દવા ભેળવી દેવામાં આવી હતી અને આ પાણી છે 118 જેટલા રત્ન કલાકારો સવારથી પી રહ્યા હોવાનું સામે આવતા તમામ રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કિરણ હોસ્પિટલ તેમજ ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં રત્ન કલાકારો સારવાર લઈ રહ્યા છે. મહત્વની વાત એ કહી શકાય કે પોલીસ માટે હાલ આરોપીને પકડવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે કુલરની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી લગાવવામાં આવ્યા નથી, જેથી કરીને કોના દ્વારા પડી જે છે સેલ્ફોસની તે પાણીમાં ભેળવવામાં આવી હતી તે જાણી શકાયું નથી. તેથી પોલીસે હવે ફિંગરપ્રિન્ટનો સહારો લઈને આરોપીને પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજી તરફ 118 રત્ન કલાકારોના આ બાબતે નિવેદનો પણ લેવામાં આવશે અને ફોરેન્સિકની ટીમને પણ જે તપાસ માટે બોલાવવામાં આવી છે, એટલે કે પોલીસ દ્વારા ફોરેન્સિકની ટીમની મદદ લેવામાં આવી રહી છે. જે પ્રકારનો આ ગુનો છે 118 રત્ન કલાકારોના જીવ જેમને જોખમમાં મૂક્યા છે તે આરોપીને પકડવાનું અને તેનું પગેરું મેળવવા પોલીસ છે ગઈકાલ રાતથી સતત પ્રયાસો કરી રહી છે. આખી રાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, છતાં પણ આરોપીનું કોઈ પણ પગેરું પોલીસને મળી નથી. ત્યારે હવે ફોરેન્સિક રીતે આરોપીને પકડવાની દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા. તેનું થોડું બીપીને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે. એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતા કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડે. સુરતના કાપોદ્રા વિસ્તારના અનબ જેમ્સમાં ગઈકાલે બપોરના સમયે 118 જેટલા રત્ન કલાકારોની એકાએક જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કારણ સામે આવ્યું છે કે પીવાના પાણીના કુલરમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા સેલ્ફોસ નામની ઝેરી દવા છે ભેળવી દેવામાં આવી હતી અને તેને જ લઈને રત્ન કલાકારોને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. રત્ન કલાકાર સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ મેહુલભાઈ. મેહુલભાઈ, શું ઘટના બની હતી? કઈ રીતે ખબર પડી પાણીમાં સેલ્ફોસ છે? એટલે ઓફિસ દ્વારા ખબર પડી કે ભાઈ પાણીમાં આ રીતનું છે, પાણીની બોટલો ખાલી કરી નાખી. એક બોટલ પીધી હતી અમે પાણી, પછી થોડીક અસર જેવું બતાવો મને, એટલે બધાને શેઠે કીધું કે આપણે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવી લ્યો. તો બસ એ તપાસ કરી. શું અસરો શું દેખાઈ હતી પાણી પીધા પછી? પાણી પીધા પછી પેટમાં થોડુંક આમ એ રીતનું થવા મળ્યું હતું અને ફેર સરતા, બીજું કોઈ વસ્તુ એવી તકલીફ જાતી નથી. શું લાગે છે કોણે આ કામ કર્યું હશે? કારણ કે 118 થી 20 જેટલા કર્મચારી ત્યાં હતા, આટલા બધા લોકોની જિંદગી જોખમમાં મૂકવાવાળું કોણ હશે? એ તો સરકારી માલુમ નહીં. એવું તો તમને લોકોને ક્યારે ખબર પડી કે પાણીની અંદર આ સેલ્ફોસ છે? અમને તો ઓફિસ દ્વારામાં જ કહેવામાં આવ્યું કે પાણીની બોટલો બધા ખાલી કરી આવો. એને ખબર પડી ગઈ છે એટલે અમને બધાને કીધું, પણ પાણીમાં કે દુર્ગંધ આવે છે. પછી જોયું તો એ રીતની ખ્યાલ આવ્યો. આજે કેટલા વાગ્યા આસપાસ આ બધું શરૂ થયું હતું અને ક્યારે તમે હોસ્પિટલ આવ્યા? 9:30-10 વાગે, 9:30 આ બધી વસ્તુ શરૂ થઈ હતી. અમે 12 વાગ્યા રાત દવાખાને આવ્યા હતા, 11:30. તમને હાલ તમારી તબિયત કેવી છે? કોઈ લક્ષણો દેખાય છે? પેટમાં દુખાવો કે એવું કંઈ? નહીં, હવે કોઈ વસ્તુ નહીં, હવે સારું છે.
શું કે આ 118 લોકોના જીવ સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે શું કાર્યવાહી થવી જોઈએ? એ તો કાનૂની કાર્યવાહી થાય સર. એમાં તો આપણે તો કંઈક ખૂબ ગંભીર મુદ્દો કહેવાય. 118 લોકોના જીવ જોખમમાં છે. વાત સાચી છે સર. હવે પોલીસવાળા તપાસ કરે છે હવે એની. ચોક્કસથી આ હતા રત્ન કલાકાર કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે કડકમાં કડક કાર્યવાહી છે તે જવાબદાર સામે થવી જોઈએ. પોલીસ છે પોતાની રીતે કાર્યવાહી કરે છે, પરંતુ આવા જે લોકો છે તેને બક્ષવા ન જોઈએ તેવી વાત છે તેવો રત્ન કલાકાર દ્વારા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બીજા 2 લોકો પણ અહીંયા એડમિટ છે, તેમને પણ સારવાર માટે લાવવામાં આવે છે. હાલ તમામ રત્ન કલાકારોની સ્થિતિ છે સ્ટેબલ હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. 118 રત્ન કલાકારોમાંથી આજે 14 જેટલા રત્ન કલાકારો સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ છે અને તમામ લોકોની હાલત સુધારા પર છે. જોકે 4 રત્ન કલાકારોને બ્લડ પ્રેશર ડાઉન થયું હોવાના કારણે આઈસીયુમાં સારવાર માટે ખસેડાયા છે, પરંતુ હાલ તમામ લોકોની હાલત સ્થિર છે અને જે લોકો જનરલ વોર્ડમાં એડમિટ છે તેમને ડિસ્ચાર્જ કરવાની કામગીરી પણ થોડા જ સમયમાં શરૂ કરવામાં આવશે. કેમેરા પર્સન કેસી યુગા સાથે મિત્રો બાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત.